નમસ્કાર. હાર્દિક પટેલનો ખળભળાટ. હાર્દિક પટેલે કહ્યું, કોર્ટની પ્રક્રિયામાં સહયોગ આપવામાં આવ્યો છું. વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના રોકાવી જોઈએ. જે તે પરીક્ષાઓ પેપર લીક થાય છે તે અંગે સંબંધિત કાર્યાલય અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા એક કેસ સંદર્ભે જામનગર એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજરી આપી હતી. આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે. ગ્રીષ્મા કેસમાં જે રીતે ફાંસી આપવામાં આવી એ જ રીતે ફાંસી આપવામાં આવે. અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહીં ફૂટશે તેવો વિશ્વાસ છે. પેપર લીકની ઘટના કોઈ પણ સંજોગોમાં રોકવી જોઈએ. પેપર લીક રોકવા માટે કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ. 5 રિટાયર્ડ જજની કમિટી બને તેવી માંગ છે. એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની મિલીભગત છે. ધન્યવાદ. જય હિન્દ.